હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? દરેક વિદ્યાર્થીને વેરી વેરી ગુડ મોર્નિંગ. ચલો, આજે આપણે 3 દાખલા જોવાના છે અને એના પછી આપણે નવી થિયરી શરૂ કરવાના છીએ. અહીંયા આગળ તમારી પાસે સ્વાધ્યાય, તમને જે કાલે હોમવર્કમાં આપેલું એમાં સ્વાધ્યાય 2.1 કે જે તમારે જાતે કરવાનો હતો. સ્વાધ્યાય 2.2 એની અંદર હું વિદ્યુત સ્થિતિમાન એ બી શોધવાનું છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ બી આપણે શોધવાની છે. તો શું કહે છે કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષષ્ઠકોણ. ઓકે, પહેલા તમને એક ષષ્ઠકોણ છે એ ડ્રો કરી લઈએ. માની લો કે આ એક ષષ્ઠકોણ છે, આ રીતે. આ તમારો કોઈ એક ષષ્ઠકોણ છે. હવે આ ષષ્ઠકોણ છે કેવો? નિયમિત છે. કેવો છે? નિયમિત છે. હવે નિયમિત ષષ્ઠકોણ હોય તો અહીંયા આગળ તમને જે વસ્તુ આપેલી છે એ પ્રમાણે કઈ કઈ વસ્તુ આપેલી છે? તો એ તમને આપેલી છે. શું આપેલી છે? તો કે ભાઈ આપેલી માહિતી પરથી, આપેલી માહિતી પરથી તો તમને કઈ વસ્તુ આપેલી છે? તમને અહીંયા આગળ આપેલી છે કે ભાઈ જે એલ જે છે એ બરાબર તમને કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. એટલે કે એને તમે લખશો 10 ગુણ્યા -2 મીટર. ચલો, ક્લિયર. અને એક ચાર્જ ગીવન છે, દરેક ઉપર 5 માઇક્રોકુલમ નો ચાર્જ છે. ચલો, ક્લિયર આટલી વસ્તુ. તો અહીંયા આગળ આ જે નિયમિત ષષ્ઠકોણ છે, ષષ્ઠકોણની 6 બાજુ છે, તો એના દરેક શિરોબિંદુ ઉપર તમારો જે ક્યુ વિદ્યુત ભાર છે અહીંયા આગળ મૂકેલો છે. દરેક શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. બેટા અહીંયા આગળ જે ફિગર છે એ ફિગર દોરવામાં થોડો પ્રોબ્લેમ થાય છે. તો તમારે સમજવાનું છે કે આ જે ષષ્ઠકોણ છે એ કેવું છે? નિયમિત ષષ્ઠકોણ છે. તો નિયમિત ષષ્ઠકોણ હોવાને કારણે અહીંના દરેક પોઈન્ટ ઉપર આજે દરેક જે ગેપ છે તમારો કેટલા સેન્ટીમીટરનો છે? 10 સેન્ટીમીટર છે. કેટલાનો છે? 10 સેન્ટીમીટર. સેમ ટુ સેમ આ બી 10 સેન્ટીમીટર, આ બી 10 સેન્ટીમીટર, આ બી 10 સેન્ટીમીટર અને લાસ્ટ આ બી 10 સેન્ટીમીટર છે. હવે એવું કહે છે કે ષષ્ઠકોણનું કોઈ એક આ સેન્ટર છે. શું કહે છે? ષષ્ઠકોણનું કોઈ આ એક સેન્ટર છે. તો એ સેન્ટર ઉપર તમારે શોધવાનું છે કે એ જગ્યાએ તમારું વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલું હશે તમારે ફાઇન્ડ કરવાનું થાય. ચલો, ક્લિયર છે. તો અહીંયા આગળ સિમ્પલી શું તમે કરશો? અહીંયા આગળથી આ એક ચાર્જ, તમને થિયરી ખબર છે શું છે કે ભાઈ આ કોઈ ક્યુ વિદ્યુત ભાર હોય તેનાથી આર જેટલા અંતર ઉપર જો મારે વિદ્યુત સ્થિતિમાન ચેક કરવું હોય તો બેટા કેટલું બને છે? કે ક્યુ ના છેદમાં આર બને છે. કેટલું બને છે? અહીંયા આગળ આર બને છે. ચલો, ક્લિયર. તો અહીંયા આગળ એક કરતા વધારે વિદ્યુત ભારો વડે આ કોઈ એક બિંદુ છે અને એ બિંદુ ઉપર તમારું વિદ્યુત સ્થિતિમાન તમારે ચેક કરવાનું છે. તો એના માટે આપણે લાસ્ટ થિયરી જોઈ ગયા હતા. શું જોઈ ગયા હતા? V1 વત્તા V2 વત્તા V3. એટલે કે આપણે આ થિયરીનો કોન્સેપ્ટ યુઝ કરવાના છે. તો અહીંયા આગળથી આ વિદ્યુત ભારને કારણે અહીંયા આગળ જે વિદ્યુત સ્થિતિમાન હશે એ ગણતરી ફાઇન્ડ કરો. જેવી જ રીતે અહીંયા આગળ આ વિદ્યુત ભારને કારણે ફાઇન્ડ કરો. તેવી જ રીતે તમારો જે આ વિદ્યુત ભાર છે એને કારણે, મતલબ કે અહીંયા આગળ તમારા જે ષષ્ઠકોણની અંદર 6 જે વિદ્યુત ભારો છે તો એ વિદ્યુત ભારોને કારણે અહીંયા આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન ચેક કરવાનું છે. તો અહીંથી આ નિયમિત ષષ્ઠકોણ હોવાને કારણે આ જે દરેક જે સાઈઝ જે અંદર બને છે આ બધી સાઈઝ, તો એ બધી સાઈઝ કેટલી તમારી છે? 10 સેન્ટીમીટર. કેમ? તો આ તમારું કેવું છે? નિયમિત ષષ્ઠકોણ છે. ચલો, ક્લિયર છે કે નહીં? ઓકે. તો આપણે શું કહેશું અહીંયા આગળથી કે ક્યુ વિદ્યુત ભારને કારણે ષષ્ઠકોણના કેન્દ્ર પર લાગતું વિદ્યુત સ્થિતિમાન, બેટા કેટલું આવશે વિદ્યુત સ્થિતિમાન? તો વિદ્યુત સ્થિતિમાન આવશે તમારું V = K × Q અપન શું બનશે? અહીંયા આગળ તમારી જે લેન્થ તમને આપેલી છે એ કેટલી? અહીંયા આગળ સપોઝ માન લો એને L લીધી છે તો શું આવશે? અહીંયા આગળ L². સોરી, L² નહીં આવે, ઓનલી L. તો આ ઇક્વેશન નંબર તમને 1 મળે છે. તો આથી તમે શું કહેશો કે આ તો તમારા એક વિદ્યુત ભારને કારણે, જ્યારે ષષ્ઠકોણ પરના 6 વિદ્યુત ભારોને કારણે
કેન્દ્ર પર લાગતું વિદ્યુત સ્થિતિમાન બેટા કેટલું આવે તો એક વિદ્યુત ભાર એક વાર લગાડાય બીજો બે વાર મતલબ બધા સેમ છે તો વી બરાબર અહીંયા કેટલું આવશે વી ટોટલ કેટલું આવશે તો તમારો જે વી અહીંયા આગળ આવ્યો એને તમારે શું કરવા પડશે બેટા અહીંયા આગળ 6 વડે મલ્ટીપ્લાય કરવા પડશે ચલો ક્લિયર તો અહીંયા આગળ તમારું સૂત્ર શું પડશે 6 ઇન્ટુ કે ક્યુ બાય એલ બરોબર ચલો આની બધાની વેલ્યુ પુટ કરો તો શું આવશે તો 6 ઇન્ટુ કે ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ચાર્જ તમને ગિવન છે 5 તો શું બનશે આગળ 10 ની 9 અને ગુણ્યા 10 ની કેટલી આવશે -6 છેદમાં તમારી જે લંબાઈ છે લંબાઈ માટે શું આવશે 10 ગુણ્યા 10 ની -2 ચલો ક્લિયર તમે જ્યારે આનું સાદું રૂપ આપશો તો તમારું જે વી ટોટલ છે જે સેન્ટર ઉપર તમારો જે વી લાગે છે એની વેલ્યુ બેટા કેટલી આવે છે તો 27 ગુણ્યા 10 ની 27 ગુણ્યા 10 ની 5 વોલ્ટ બરાબર તમારો આન્સર આવશે કેટલો આવશે 10 ની 5 વોલ્ટ બરાબર ચલો ક્લિયર આ દરેક વિદ્યાર્થીએ પોતાના કેલ્સીની અંદર આ મેથડ કરવાની છે ચલો ક્લિયર ઓકે તો તમારી બુકમાં આટલું જ છે પરંતુ આપણે એક્સ્ટ્રામાં ભણીએ અહીંયા આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન ચેક કર્યું છે તો એવી જ રીતે આપણે અહીંયા આગળ જે આ તમારું જે ષષ્ટકોણ છે આ ષષ્ટકોણ છે તો એ ષષ્ટકોણના જે સેન્ટર ઉપર અહીંયા આગળ આ ષષ્ટકોણ જે તમારું નિયમિત ષષ્ટકોણ જ છે આ નિયમિત ષષ્ટકોણ તમે આગળ લીધું છે એના દરેક પોઈન્ટ ઉપર તમારો જે ચાર્જ છે એ તમારો ક્યુ અને ક્યુ ચાર્જ છે દરેક પોઈન્ટ ઉપર સેમ ટુ સેમ અહીંયા આગળ હવે એનું જે સેન્ટર છે તો એ સેન્ટર ઉપર આપણે ચેક કરવા જઈ રહ્યા છે કે અહીંયા આગળ તમારું વિદ્યુતીય બળ કેટલું હશે ક્લિયર છે કે નહીં તમારું શું આવશે વિદ્યુતીય બળ કેટલું હશે અને આપણે પછી ફાઇન્ડ કરવાના છે ઇલેક્ટ્રિક ફિલ્ડ બી કેટલી હશે ચલો ક્લિયર છે તો અહીંયા આગળથી વિદ્યુતીય બળ હું તમને કરાવું અને વિદ્યુત ક્ષેત્ર છે તમારે જાતે કરવાનું થશે તો આની જે સાઈઝ છે મતલબ જે સાઈડ માન લો તો આની જે સાઈડ છે માન લો કે આ બધી સાઈડ તમારી એલ છે આ તમારું કેવું છે તો નિયમિત ષષ્ટકોણ હોવાથી આ વિદ્યુત ભાર જે છે તો અહીંયા આગળ તમારી કઈ થિયરી યુઝ થશે ભાઈ ક્યુ વિદ્યુત ભારને કારણે અહીંયા આગળ તમારે શું મૂકવું પડશે કોઈ એક ચાર્જ છે કે જેની વેલ્યુ ક્યુ નોટ છે તો આ અહીંયા આગળ આ વિદ્યુત ભાર છે એ આ ચાર્જને કે બાજુ ફોર્સ લગાડશે તો સિમ્પ્લિફાય છે કે આનો જે ફોર્સ છે આ બાજુ લાગતો છે કઈ લાગે ક્લિયર છે કે નહીં હવે આ વિદ્યુત ભારને કારણે અહીંયા આગળ કે બાજુ ફોર્સ લાગશે તો આ બાજુ ફોર્સ લાગશે ક્લિયર આ જે વિદ્યુત ભાર છે એને કયો ફોર્સ લાગશે તમારો આ બાજુ ફોર્સ લગાડશે અને આ વિદ્યુત ભારને કારણે ફોર્સ કે બાજુ લાગશે બેટા અહીંયા આગળ આ બાજુ ફોર્સ લાગશે એવી જ રીતે આ વિદ્યુત ભારને કારણે ફોર્સ તમારો કે બાજુ લાગશે આ બાજુ કારણ કે બંને કેવા છે ધન અને એ શું કરશે ધન હોવાથી બંને એકબીજાને અપાકર્ષણ લગાડશે તો આ બી તો પોઝિટિવ છે તો આ બી શું કરશે એને ધક્કો મળશે ક્લિયર છે હું તમને સદિશની અંદર કીધું હતું કે જ્યારે અહીંયા આગળ જે ફોર્સ છે એક ફોર્સ આ બાજુ લાગે અને બીજો ફોર્સ જો આ બાજુ લાગે અને બંને સેમ મૂલ્યના હોય તો એનો નેટ ફોર્સ કેટલો થઈ જશે બેટા 0 થઈ જશે ચલો આ બધા વસ્તુને યાદ છે તો અહીંયા આગળ આ જે બળ છે અને આ જે બળ છે એ બંનેની વેલ્યુ સેમ છે લંબાઈ બી સેમ છે અને ચાર્જ બી સેમ હોવાથી એકબીજાને કેન્સલ કરશે એવી જ રીતે આ ફોર્સ અને આ ફોર્સ છે એ એકબીજાને કેન્સલ કરશે અને આ ફોર્સ એકબીજાને કેન્સલ કરશે તેથી આપણે કહી શકશું કે ભાઈ જે કેન્દ્ર પર લાગતું કુલ વિદ્યુતીય બળ કેટલું હોય છે 0 હોય છે કેટલું હોય છે 0 હોય છે તો હવે તમે મને અહીંયા આગળ ચેક કરીને તમારા હોમવર્કમાં લખવાનું છે કુલ વિદ્યુત ક્ષેત્ર તમારું ખાલી જગ્યા હશે ક્લિયર છે ન્યૂટન પર કુલમ અહીંયા આગળ આપણે શું ફાઇન્ડ કર્યું કે જે આપણે અહીંયા આગળ દાખલો જે ફાઇન્ડ કર્યો છે એની અંદર વિદ્યુત સ્થિતિમાન ફાઇન્ડ કર્યું અહીંયા આગળ હું તમને ફોર્સ ફાઇન્ડ કરી આપું 0 કઈ રીતે બને છે તો તમારા લોકોના હોમવર્કમાં આવે છે અહીંયા આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે ચલો ક્લિયર ઓકે Recording in progress. चलो इट्स very important
એક્સરસાઇઝ 2.21 શું વાત થઈ છે? બે વિદ્યુત ભારો છે, એમાં એક માઇનસ ક્યુ છે અને એક પ્લસ ક્યુ વિદ્યુત ભારોને અનુક્રમે 0, 0 અને -a અને 0, 0 અને પ્લસ છે. બેટા બહુ જ ઊંઘ આવે છે. આ લેક્ચર રાત્રે 1 વાગે રેકોર્ડ કરું છું. તમારી જિંદગી ના બગડે એટલા માટે રાત્રે 1 વાગે લેક્ચર રેકોર્ડ કરું છું. તો ખાસ લેક્ચરને ધ્યાનથી જુઓ અને કોઈ બી જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થાય તો બે ચેક વોટ્સઅપમાં મેસેજ કરીને પૂછી લેવું. તો અહીંયા આગળ છે 0, 0 અને -a. આ 0 નો મતલબ શું છે? આ એક્સ ડાયરેક્શન છે, આ વાય ડાયરેક્શન છે અને આ તમારું ઝેડ ડાયરેક્શન છે. તો તમે લોકો બધા જાણો છો. તો અહીંયા આગળ જો હું ડ્રો કરવા જાઉં તો સિમ્પ્લિફાઈ રીતે મેં જો ડ્રો કરું તો શું કહી શકશું? આ જગ્યાએ મારી પાસે આ રીતે પહેલો પાર્ટ મેં સોલ્વ કરું, આ રીતની વાત કરું. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ કેવું કે છે આ ભાઈ કે અહીંયા આગળથી અહીંયા આગળ મતલબ કે અહીંયા આગળ મારી પાસે એક ચાર્જ છે જેની વેલ્યુ મારી પાસે અહીંયા આગળ છે -q1. મતલબ અહીંયા આગળ માન લો કે -q ચાર્જ છે અને અહીંયા આગળ જે મારી પાસે ચાર્જ છે એ સપોઝ માન લો કે અહીંયા આગળ એ +q ચાર્જ છે. આ બંનેનું કોઈ સેન્ટર હશે? ચલો ક્લિયર. સેન્ટર હોય તો આ જગ્યાએ કેટલું આવશે? 0, 0, 0. આ તમારું ડિસ્ટન્સ કેટલું આવશે બેટા? તો 0, 0 અને અહીં કેટલું આવશે? -q માટે -a. અને એવી જ રીતે આ +q માટે શું આવશે? તો 0, 0 અને અહીં આગળ પ્લસ. એનો મતલબ કે આ તમારો જે વિદ્યુત ભાર બંને મૂકેલા છે એ કઈ જગ્યાએ છે? તો એ તમારા એક ડાયપોલ છે અને એ ઝેડ એક્સિસ ઉપર છે. કઈ જગ્યાએ છે? ઝેડ એક્સિસ. હવે તમે અહીંયા આગળ પોઈન્ટ તમને આપ્યો છે. શું પોઈન્ટ આપ્યો છે? કે જ્યારે તમારી પાસે 0, 0 અને ઝેડ હોય ત્યારે એ બિંદુ ઉપર તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આને સેન્ટર થી આનો જે ગેપ છે એ 0, 0 અને લખું છું અહીંયા આગળ ઝેડ. ચલો ક્લિયર? ઓકે. હવે જો શરૂઆત કરીએ, આ કોઈ બિંદુ પી આપી દઈએ તો અહીંયા આગળથી અને આ સુધીનો જે ભાગ છે આટલો ભાગ જેની વેલ્યુ તમને કેટલી મળી છે અહીંયા આગળ? તો આની જે વેલ્યુ તમને મળેલી છે એ કેટલી છે બેટા? એ તમારી ઝેડ છે. કેટલી છે? ઝેડ. ચલો ક્લિયર છે કે નહીં? ઓકે. હવે આની અંદર તમારે પી બિંદુ ઉપર તમારે શું ચેક કરવું છે? વિદ્યુત સ્થિતિમાન ચેક કરવું છે. ક્લિયર? તો તમારે એ તો તમારા વિદ્યુત ભાર કેટલા છે? 2 વિદ્યુત ભાર. તો તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલા મળશે? 2. એક તો +q ને કારણે, તો +q ને કારણે આ જે ગેપ છે તો આ ગેપની વેલ્યુ કેટલી બનશે બેટા? બોલો. તો આખી છે કેટલી? ઝેડ. અને આ તમારો કેટલો ભાગ છે? આ તમારો જે છે એ +a છે. આ તમારો શું છે બેટા? -a છે કે નહીં? ચલો ક્લિયર. તો હવે આ ગેપ મારે શોધવો હોય તો આ ઝેડ માંથી મારે શું કરવું પડશે? આને બાદ કરવું પડશે. મતલબ z-a. તો મને આટલો ગેપ મળશે કે નહીં મળે? ઝેડ આખો ઝેડ માંથી એ બાદ કરી લો અને અહીંથી જે -q વિદ્યુત ભાર છે એનું જો મેં ડિસ્ટન્સ ફાઇન્ડ કરું તો એ કેટલું અંતર આવશે? તો આટલું અંતર આવશે કે નહીં આવે? આખું અંતર. તો અહીંયા આગળ જે હાફ છે કેટલું છે? તો અહીંયા આગળ ઝેડ સુધી. તો ઝેડ ની અંદર મારે આ પ્લસ કરવા પડશે. મતલબ આનો ગેપ કેટલો બનશે? z+a. ચલો ક્લિયર આટલી વસ્તુ? ઓકે. સેમ ડાયપોલ વાળી થિયરી છે, તમે કરી શકો છો. તો આથી તમે એવું કહેશો કે પી બિંદુ પર લાગતું વિદ્યુત સ્થિતિમાન, પી બિંદુ પર લાગતું વિદ્યુત સ્થિતિમાન બેટા કેટલું આવશે? તો વી નેટ બરાબર કેટલું આવશે? તો એક તો v+q ને કારણે વત્તા કોને કારણે? v-q ને કારણે. આપણે આ જે કન્ડિશન લીધી છે 0, 0 અને z માટે છે. ક્લિયર? તો આ જગ્યાએ તમારું કેટલું આવશે? અહીંયા આગળ kq. ક્લિયર છે? છેદમાં તમારું શું બનશે અહીંયા આગળ? તો આ તમારું ડિસ્ટન્સ પ્લસ ને કારણે જેમાં તમે લખશો z-a અને પ્લસ અહીંયા શું આવશે? કે આ ચાર્જ -q તો -q ઇન્ટુ છેદમાં કેટલા બનશે અહીંયા આગળ? z+a. ચલો આટલું ક્લિયર છે કે નહીં ક્લિયર? ઓકે ક્લિયર? ચલો આઈ હોપ કે આ કોન્સેપ્ટ ક્લિયર હશે એવી આશા રાખું. તો આની અંદરથી જો મેં kq કોમન કાઢી લઉં તો અંદર તમારું શું રહેશે? 1/z-a અને -1/શું રહેશે? આગળ z+a. આટલું ક્લિયર? ચલો
અહીંયા આગળ માઇનસ છે, અહીંયા આગળ પ્લસ છે, તમે શું લખશો? અહીંયા આગળ સિમ્પ્લિફાય માટે લસા લેશો તો કે ક્યુ બરાબર શું આવશે? અહીંયા આગળ ઝેડ પ્લસ એ, આ બાજુ શું આવશે? માઇનસ, તો માઇનસ ઝેડ ઇન્ટુ પ્લસ, સોરી પ્લસ એ, અને છેદમાં શું બનશે? ઝેડ માઇનસ એ અને ઝેડ પ્લસ એ, એનો મતલબ શું બનશે? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ઇક્વેશન છે, તમારા લોકોને યાદ છે અને ઘણા વખતમાં આનો યુઝ થઈ ચુકેલો છે. ચલો ક્લિયર. તો અહીંયા આગળથી તમારો જે આન્સર બને છે બેટા એ કેટલો બને છે અહીંયા આગળ? તો ઇઝીલી તમને ક્લિયર છે ભાઈ કે ક્યુ બરાબર કેટલું બને છે જોઈ લો. તો અહીંયા આગળ બનશે ઝેડ પ્લસ એ માઇનસ એ અને પ્લસ એ, છેદમાં તમારું શું બને છે અહીંયા આગળ? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ચલો ક્લિયર. એમાંથી ઝેડ છે એ કેન્સલ આઉટ, તો તમારો આન્સર કેટલો બન્યો આગળ? કે ક્યુ ઇન્ટુ કેટલા બને છે? તો 2a ના છેદમાં શું બનશે અહીંયા આગળ? ચલો કેટલા બનશે અહીંયા આગળ? તો અહીંયા આગળ બનશે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. ક્લિયર. તો અહીંયા આગળથી તમારું જે વી નેટ આવે છે એ કેટલું આવે છે બેટા અહીંયા આગળ? તો કેપી ના છેદમાં શું આવે છે? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો આટલું તમને મળે છે. ચલો ક્લિયર કે નહીં આટલી વસ્તુ? આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે એવી આશા રાખું. ચલો ક્લિયર પહેલો પોઈન્ટ? ઓકે, આઈ હોપ કે પહેલો પોઈન્ટ તમારો ક્લિયર છે. ચલો હવે આગળ વધતા જઈએ. આગળ શું કહે છે કે ભાઈ હવે તમને બી પાર્ટ કીધો અને બી પાર્ટમાં શું કીધું કે ભાઈ જ્યારે એક્સ વાય અને 0 હોય, બરોબર, શું કીધું તમને? એક્સ વાય અને 0 હોય તો એ દરમિયાન, એક્સ વાય અને 0 હોય તો એ ટાઈમે, તો એ કન્ડિશનની અંદર તમે ક્લિયરલી જોઈ શકો છો. ધ્યાન કરો, કારણ કે આપણે બધી વસ્તુ બની ગયા. અહીંયા આગળ તમારું જે ડાયપોલ છે, મતલબ જે ચાર્જ છે એ ક્યાં છે? તમારું ઝેડ એક્સિસ ઉપર છે. તો આ બિંદુ તમારું એક વાય એક્સ ઉપર બી પોઈન્ટ છે અને બીજો તમારો ક્યાં છે? વાય. તો તમે અહીંથી ઇઝીલી લખી શકો છો આ જગ્યાએ કે જે એક્સ અને વાય જેમાં 0 એ બિંદુ એ ઝેડ અક્ષને કેવું છે? લંબ છે. કેવું છે? લંબ હોવાથી તે બિંદુ પર કોઈ પણ પ્રકારનું વિદ્યુત સ્થિતિમાન, સમજો પહેલા, સ્થિતિમાન મળશે નહીં. યાદ કરો થિયરી, ડાયપોલ વાળી થિયરી યાદ કરો જે તમને ભણાવી હતી. તો તમારું સૂત્ર કેટલું આવ્યું હતું બેટા અહીંયા આગળ? તમારું સૂત્ર કેટલું આવ્યું હતું યાદ કરો. કેટલું આવતું હતું અહીંયા આગળ? કે ભાઈ વી નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવતું હતું? તો એ તમારે આવતું હતું કેપી કોસ થીટા ના છેદમાં શું બનતું હતું અહીંયા આગળ? આ બનતું હતું અહીંયા આગળ તમારું આર સ્ક્વેર. ચલો ક્લિયર છે કે નહીં? તો અહીંયા આગળ જોવા જાઉં તો જે થીટા જે મને 2 પોઈન્ટ વચ્ચે મળે છે એ થીટા મને કેટલો મળે છે? અહીંયા આગળ જુઓ, એકચ્યુઅલી મારો ડાયપોલ ઝેડ અક્ષ ઉપર છે અને આ બિંદુ મારું ક્યાં છે? એક્સ અને વાય. તો આ બંને જે અક્ષો છે એ કેટલો એંગલ ક્રિએટ કરશે? 90 ડિગ્રી ક્રિએટ કરશે. તો તમે લખો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને જેથી તમારો જે જવાબ છે કેટલો આવશે? વી નેટ ઇઝ ઇક્વલ ટુ 0 વોલ્ટ. કેટલો આવશે? 0 વોલ્ટ. ચલો ક્લિયર છે કે નહીં બેટા? આ સમજ પડી કઈ રીતે લાવ્યો? કારણ કે અહીંયા આગળ પોસિબલ જ નથી, કારણ કે તમારો જે ડાયપોલ મોમેન્ટ પી છે અને તમારું જે બિંદુ છે એટલે કે જે આર જે તમારો સ્થાન સદિશ છે એ કેવો છે? એકબીજાને પરપેન્ડિક્યુલર છે, તો એકબીજા ઉપર 90 નો એંગલ બનાવે છે. 90 નો એંગલ બનાવતો હોવાથી આપણે એવું કહી શકીએ કે ભાઈ જે એ પોઈન્ટ છે એક્સ વાય 0 વાળો, એ પોઈન્ટ ઉપર તમારું જે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? 0 આવશે. ચલો ક્લિયર? ઓકે, હવે બી પાર્ટ સોલ્વ કરીએ. બી પાર્ટમાં શું કહે છે કે ભાઈ સ્થિતિમાન જે છે એ ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર આર પર, ઉગમ બિંદુ એટલે કોઈ એક બિંદુ છે એનાથી આર જેટલા અંતર ઉપર જે વિદ્યુત સ્થિતિમાન હોય છે એ હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સમીકરણ ચેક કરો. તો સિમ્પલ છે અહીંયા આગળ કે ભાઈ ઉગમ બિંદુથી તમને યાદ તો છે બધાને કે ઉગમ બિંદુથી કોઈ બિંદુ ના અંતર આર પાસે મળતું જે વિદ્યુત સ્થિતિમાન છે તેનું મૂલ્ય અંતરના
વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેવું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સૂત્ર તો બધા યાદ જ છે કે નહીં? કારણ કે શું છે આગળ કે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? v ઇઝ ઇક્વલ ટુ kq બાય r તો આવશે કે નહીં? તો આ જો ટર્મને મેં અચળ લઈ લઉં, k અને q અચળ છે મારા માટે, તો v ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું આવશે બેટા? 1/r. જેથી કહી શકાય કે આ જે સેકન્ડ જે ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યો છે, તો એનો આન્સર તમારો શું બનશે કે જે તમારું અંતર જે છે એની ઉપર તમારું વિદ્યુત સ્થિતિમાન છે, તો એ દર્શાવતું સમીકરણ શું છે? v પ્રપોર્શનલ ટુ 1/r હોય છે. ચલો ક્લિયર આટલી વસ્તુ? ઓકે. એના પછીનો જે સી પોઈન્ટ છે એ થોડો ધ્યાન રાખો. સી પોઈન્ટમાં શું કીધું છે કે એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને એક્સ અક્ષ પર 500 થી બિંદુ -700 બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? ક્વેશ્ચન છે. તો સૌપ્રથમ અહીંયા આગળ પોઈન્ટ લઈ લો, એ પોઈન્ટ લઈ લો, અને અહીંયા આગળ મેં જે પોઈન્ટ લઉં છું એ બી પોઈન્ટ લઉં છું. આ જે પોઈન્ટ છે એ 500 છે અને આ જે પોઈન્ટ છે -700 છે. ચલો ક્લિયર? તો હવે તમે એને એ બિંદુથી લઈ જવાનું શરૂ કરો છો અને તમે ક્યાં એને પહોંચાડો છો બેટા? બી બિંદુ ઉપર પહોંચાડો છો. ચલો ક્લિયર? તો એ દરમિયાન તમારું થતું જે કાર્ય છે કેટલું આવશે? તો W બરાબર કેટલું આવશે? તો Q ઇન્ટુ ડેલ્ટા વી આવશે કે નહીં આવે? ડેલ્ટા વી નો મતલબ શું છે કે ભાઈ અંતિમ એટલે કે બી નો વિદ્યુત સ્થિતિમાન કેટલું અને તમારા એ નું વિદ્યુત સ્થિતિમાન કેટલું? ચલો ક્લિયર? તો એકચ્યુઅલી તમારું વિદ્યુત સ્થિતિમાન તમને ક્યારે મળશે? કારણ કે તમારું જે વિદ્યુત સ્થિતિમાન છે એ તો કઈ જગ્યાએ લાગુ પડે છે? તો એ તો બેટા અહીંયા આગળ ઝેડ અક્ષિસ ઉપર છે. અને તમારો વિદ્યુત ભાર તમે ક્યાં લઈને જાઓ છો? તો તમારો વિદ્યુત ભાર તમે એક્સ અક્ષ ઉપર લઈને જાઓ છો. તો એ દરમિયાન તમારું જે આ વિદ્યુત સ્થિતિમાન છે કેટલું આવશે? આગળ 0 આવશે. જેથી તમે એવું કહેશો કે W બરાબર કેટલું કાર્ય કરવામાં આવશે? 0 જૂલ કાર્ય થશે. કેટલું કાર્ય તમારું થશે? 0 જૂલ કાર્ય થશે. આમાં પડે છે કે નહીં? આ તમારું કેટલું આવ્યું? 0 જૂલ કાર્ય આવ્યું. ચલો ક્લિયર? હવે સેકન્ડમાં પ્રશ્ન હું કીધો છે કે જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે એક્સ અક્ષ પર ન હોત તો જવાબમાં શું ફેર પડત? એટલે હવે અહીંયા આગળ એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જો તમારો જે એ બી વચ્ચેનો માર્ગ છે એ સપોઝ માન લો એક્સ અક્ષ ઉપર ના હોત, ક્લિયર, એ કોઈ બીજી જગ્યાએ હોત, અથવા સપોઝ માન લો કે વાય અક્ષની જગ્યાએ ઝેડ અક્ષિસ પર હોત, તો તમારા જવાબમાં શું ફરક પડત? તો તમારા શું અહીંયા આગળ આવત કે જવાબમાં કોઈ ફરક પડશે નહીં. કેમ નહીં ફરે? કારણ કે યાદ છે કે જ્યારે તમે અહીંયા આગળ સમરક્ષી બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ જે અમારું સમરક્ષી બળ છે, તો સમરક્ષી બળની અંદર કોઈ કાર્ય થાય તો તે કાર્ય માર્ગ પર આધારિત હોતું નથી. ચલો ક્લિયર છે કે નહીં? હોતું નથી. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, ધ્યાનથી જુઓ. 4 ગુણમાં પૂછાયેલો છે અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ધ્યાનથી જોવા માટે વિનંતી છે. જો જરૂર પડે તો એને બીજી વાર બી જોવા માટે વિનંતી. ચલો ક્લિયર? ઓકે.